જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે હિંમતનગર ખેડ બ્રહ્મા. કાલે આપણે હિંમતનગર ગયા હતા અને આજે હિંમતનગર. આજે સાબરકોટા છે, કાલે સાબરકોટા હતું. તો બધા બને રહેજો. આ બીજી વખત જઈએ સાબરકોટામાં આપણે. બતાવું હું હિંમતનગર આપણે જવાનું થાય. કાલ ગયા હતા એથી જ જવાનું હોય પ્રોતિજ થઈને, પ્રોતિજ હિંમતનગર, પછી ખેડ બ્રહ્મા, ઈડર વડાલી અને ખેડ બ્રહ્મા. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પેટ્રોલ નખાઈ અને નીકળી જાય પોકે રોમપુરા ચોકડી. રોમપુરા ચોકડીથી આપણે દેવરાસણવાળો રોડ લીધો, વિજાપુરવાળો રોડ. અને આપણે જવાનું છે પિલવાઈ, પિલવાઈથી મવડી, મવડીથી પ્રોતિજ અને પ્રોતિજથી હિંમતનગર અને હિંમતનગરથી ઈડર, ઈડરથી વડાલી, વડાલીથી ખેડ બ્રહ્મા. આપણો રૂટ એ રહેશે આજે. તો આપણે પોકે રોમપુરા ચોકડીથી આગળ. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. આજનો બ્લોગ થોડો લાંબો થશે, તો બને રહેજો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મવડી. પિલવાઈથી નીકળીને પછી મવડી પહોંચ્યા છીએ. અને મવડીની સુખડી કને કને ખાધેલી એ મને ખાસ કમેન્ટ કરજો. મવડીની સુખડી બહુ ફેમસ છે અહીંયાની. મવડીની સુખડી બહુ ફેમસ હોય છે. જેને ખાધી હોય મને કમેન્ટ કરજો ખાસ. કાકા મવડી તો બહુ વહેલા સ્થળ થઈ ગયું હવે. તો પોકાઈ આપણે મવડી. તો બધા બને રહેજો બ્લોગમાં. આ રોડ પહેલાં બહુ ખરાબ હતો, આરસીસી બનાવી દીધો ઠેઠથી ઠેઠ મવડી હતી. બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રોતિજ. પ્રોતિજથી આપણે હાઈવે પર ચડી જવાનું. અમદાવાદ રાજસ્થાન વાળો હાઈવે હ, હાઈવે પર ચડવાનું આપણે. ડ્રાઇવિંગ જો અમનું જોવાનું નહીં, સીધું ગાડી લેવાનું. ટ્રેક્ટર વાળાને ડ્રાઇવિંગમાં વિશ્વાસ ના રાખવાનું કોઈ દાવ. પછી આપણે ચડી જવાનું હાઈવે પર.
વધારે ઘૂટી જાય, વચ્ચે આવી જાય અને બ્રેક કરી દે, પેસેન્જર લેવા માટે બ્રેક કરી દે. બન્યા રહેજો બ્લોગમાં. અહીંયા ખાલી કરી નીકળીએ પછી આપણે આગળ બતાવીએ વિડીયો. બધા બને રહેજો. તો મિત્રો આપણે હિંમતનગરથી ગાડી ખાલી કરીને નીકળી ગયા છીએ. હવે રજૂ આપણે ઈડરથી વડાલીથી ખેડ બ્રહ્મા. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. આપણે ઈડરમાં આવી ગયા છીએ, જોઈ લો. આપણે ઈડર બાયપાસ સિટી થઈને જવાનું હોય. બાયપાસ તો બનાવ્યો જ નહીં, સિટી થઈને જ જઈએ આપણે. ટ્રાફિક મળશે. બાઈકો વાળાની ખાસ હોડ રાખવાની, ગમે તે કહી જાય. આ રેલવેનું ગરનાળું બનાવી દીધું નવું. મારે અંડરપાસ બનાવ્યા પછી શાંતિ થઈ ગઈ, ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ ગઈ. પછી ખાલી સાઈડ મારો એટલે વડનગર જવાય. વડનગર, ખેરાલુ, વિસનગર, મહેસાણા એટલું જવું હોય આપણે. અહીંયા થોડું ટ્રાફિક છે. હવે ટ્રાફિક ન લાગે. ટ્રાફિક છે. રિક્ષાવાળા, બાઇકવાળા બહુ ટ્રાફિક કરાવે અહીંયા. જો રિક્ષાવાળા ત્યાં જોયો. બધા બને રહેજો બ્લોગમાં. આગળ મોટી ગાડી જાય એટલે ટ્રાફિક થાય.
મિત્રો આપણો ખેડ બ્રહ્મામાં અંદર આવી ગયા છીએ. જોઈ લો ખેડ બ્રહ્મા અંબાજીમાંનું જૂનું સ્થાનક કહેવાય ખેડ બ્રહ્મા. અને આપણે જીગાની ડરથી લીધો હતો, જીગાની ડરથી લીધો હતો. કોઈ જીગા હેડ આવીએ આપણે. જોઈ લો ખેડ બ્રહ્મા છે. તો મિત્રો આપણે ખેડ બ્રહ્મામાં ગાડી ખાલી થઈ ગઈ છે. ગાડી ખાલી કરીને આપણે નીકળી ગયા છીએ. તો આ વિડીયો એ પૂરું કરીએ. આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.